આજે આપણે ગીત ગાયું, આજ નિનવે નગરમાં યહોવા યુનાને મોકલે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ મારા પ્રિયો, આવો આજના સંદેશાની શરૂઆત કરતા પહેલા બાપ, પુત્ર ને પવિત્ર આત્માને જોરદાર તાળીઓથી આ જગા પર સ્વાગત કરીએ, કેમ કે એ આદરને યોગ્ય છે, માન મહિમા સન્માનને યોગ્ય છે. દેવની સભામાં દેવ ઊભો છે અને આ જગા પર તેની અદ્ભુત ઉપસ્થિતિ છે. અદ્ભુત કામો થઈ રહ્યા છે, બંધનો તૂટી રહ્યા છે. દેવ તેના મહાન અને સામર્થ્ય કામોને પ્રગટ કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજે એક ગીતની સાથે આજના સંદેશાની શરૂઆત કરીશું. યહોવાએ તે યુનાને મોકલ્યો, પરંતુ આજે યહોવા તમને ને મને મોકલવા માંગે છે. ત્યારે મારા પ્રિયો, શું આજે તમે એવું કહેવાને માટે તૈયાર છો, પ્રભુ તું મને મોકલ, હું જવાને માટે તૈયાર છું? કેટલા એવું કહેવા માંગે છે, પ્રભુ તું મોકલ? હાથોને બતાવી શકે છે. ગ્લોરી ચિકાર. આજ કરંજવેલે ગામમાં, કરંજવેલે ગામમાં યહોવા મને તું મોકલ. જેટલા કરંજવેલના છે ગાઓ. આજ કરંજવેલે ગામમાં, કરંજવેલે ગામમાં યહોવા મને તું મોકલ. આજ ચીચબડી ગામમાં યહોવા મને તું મોકલ. આજ લખાલી ગામમાં યહોવા મને તું મોકલ. આજ ઝાખરી ગામમાં યહોવા મને તું મોકલ. પ્રિયો, આજે આપણે અલગ અલગ ગામોથી આવીએ છીએ, ત્યારે મારા પ્રિય પરમેશ્વર એ તમને એ દરેક ગામોમાં આજે મોકલવા માંગે છે એની ઉત્તમ સેવાને માટે. શું તમે જવાને માટે તૈયાર છો? મારા પ્રિય પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને બબ્બેની જોડીમાં મોકલ્યા, ત્યારે મારા પ્રિયો આપણને દેવ આજે પવિત્ર આત્માની સંગાતે તેની ઉત્તમ સેવાને માટે મોકલવા માંગે છે. પણ શું મારા વહાલા ભાઈ, મારી વાલી બેન, તું એ સેવાને લઈને ચાલવાને માટે તૈયાર છે? શું તું એ સેવાને ઉચકવાને માટે તૈયાર છે? આજે પરમેશ્વર યુનાને મોકલી રહ્યો છે, પરંતુ યુના શું કરે છે? એ યુના નિનવે જવાને બદલે તાર્શીશ ભાગવા લાગે છે. આજે કંઈક વિશ્વાસીઓની પરિસ્થિતિ આજ છે મારા પ્રિયો. સેવા લઈને તો પરમેશ્વર એમને મોકલ્યા છે, પરંતુ એવો નિનવે જવાને બદલે તાર્શીશ ભાગી રહ્યા છે. દેવની સેવાને લઈને જવાને બદલે પોતાના કામમાં ભાગી રહ્યા છે. દેવને સમય આપવાને બદલે પોતાનું કામ એને વધારે વહાલું થઈ પડે છે. પરંતુ આજે દેવ તમને ને મને પૂછી રહ્યો છે, હું કોને મોકલું? મારા માટે કોણ જશે? શું તમે જવાને માટે તૈયાર છો? મારા પ્રિયો, દેવે યુનાને મોકલ્યો. યુનાને કહ્યું તારે નિનવે જવાનું છે. કેમ? એ શહેરની દૃશ્યતા વધી ગઈ છે, એ લોકોને માટે તારે પ્રબોધવાણી કરવાની છે. છતાં પણ યુનાએ વિચાર્યું આ આડી પેઢી કદાચ નહીં સુધરે, એટલા માટે યુના નિનવે જવાને બદલે તાર્શીશના વહાણમાં બેસી ગયો. આજે વિશ્વાસીઓની હાલત કંઈક એવી થઈ રહી છે, પરંતુ વિશ્વાસ કરું છું કરંજવેલની મંડળી નિશ્ચય પરમેશ્વર કહે છે ત્યાં જાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમે દેવના પત્ર છો, દેવની તમે સુવાર્તા છો, એ સુવાર્તા લઈને જનારા તમે લોકો છો. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, યુનાને તો નિનવે જવા કહ્યું, એ તાર્શીશ ભાગવા લાગ્યો, પરંતુ દેવની ઈચ્છા હતી એને મારે સીધો નિનવે પહોંચાડવાનો છે. જો એ વહાણમાં નહીં જાય, જો એને મેં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે નહીં જાય, તો હું કોઈ પણ રીતે ને નિનવે લઈ જઈશ અને લઈ જઈશ. એ યહોવાની ઈચ્છા હતી. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમે દેવની મંડળી તરીકે તમે ને હું જ્યારે સેવાને લઈને ચાલી રહ્યા છે, દેવ જ્યાં મોકલે છે ત્યાં કદાચ જવાને માટે ઢીલાપણું લાવી દઈએ, પરંતુ જો દેવની ઈચ્છા છે તો એ કોઈ પણ રીતે લઈ જશે ને લઈ જશે, એ ખાતરીપૂર્વક છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો,
યુનાને જ્યારે એ વહાણમાં બીજા વહાણમાં ભાગવા લાગ્યો ત્યાં વાવાઝોડું ને તોફાન આવ્યું. ત્યારે મારા પ્રિયો, આજે આપણે વિશ્વાસી જીવનમાં પણ કદાચ દેવે જે સેવા આપી છે, જે કાર્ય સોંપ્યું છે, એ કાર્યને છોડી દઈને કોઈક બીજા કામમાં જતા રહે છે. ત્યારે વિશ્વાસીઓના જીવનમાં પણ કંઈક એવી જ તકલીફો આવે છે. એ તકલીફોના વાવાઝોડા પછી ચાલુ થઈ જાય છે. ત્યાર પછી એના સાથે જેવો વહાણમાં હતા એમનો માલ સામાન પણ વહાણમાંથી નાખી દેવામાં આવ્યો. ઘણું બધું નુકસાન ત્યાં જોઈ શકીએ છીએ મારા પ્રિયો. પરંતુ તોફાન તો શમતું નહીં હતું, કેમ કે ત્યાં દેવની આજ્ઞા, દેવે જે સેવા આપી છે, દેવે જે કાર્ય સોંપ્યું છે, એને તોડીને એક વ્યક્તિ જઈ રહ્યો છે. એક વ્યક્તિને કારણે એ વહાણની અંદર ઘણાને નુકસાન થયું, ઘણાનો માલ સામાન સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. એટલા માટે મારા પ્રિયો, આજે કલિશા તરીકે તમને કહેવા માંગુ છું, દેવ તમને જ્યાં મોકલી રહ્યો છે, દેવે તમને જે સેવા આપી છે, એ સેવામાં નિશ્ચય લાગુ રહો. જો એ સેવા પરથી જરા પણ આપણે હટ્યા, એ સેવા પરથી જરા પણ આપણે ડગમગી ગયા, દેવે કહ્યું, મારા દીકરા, મારી દીકરી, તને હું આ કામને માટે અભિષેક કરું છું, તને મેં આ કામ આપ્યું છે. આ સેવા માણસોએ આપી નથી, આ સેવા દેવે આપી છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આ જગા તમને ને મને દેવે આપી છે, આ માણસોએ આપણને આપી નથી. પરંતુ મારા પ્રિયો, આજે કેટલીક બાબતો એવી થઈ રહી છે, જ્યારે યુનાને નીનવે જવા કહ્યું અને તાર્શીશ ભાગવા લાગીએ છે, એવી પરિસ્થિતિ જ્યારે થવા લાગે છે, ત્યારે નાવ ડાલમડોલ થવા લાગે છે, ત્યારે તોફાનો આવવા લાગે છે, ત્યારે વાવાઝોડા આવવા લાગે છે, અને એ સમયે ઘણું બધું નુકસાન થઈ જાય છે. એ નુકસાનને આપણે એ નુકસાનમાં પડવા કરતા આપણે દેવની ઈચ્છા અને દેવની યોજનાને અનુસરવી સારી છે. હાલેલુયા. કેમ કે દેવે એને પસંદ કર્યો છે, એ દેવનો અભિષેક છે, એ દેવે એને સેવા આપી છે, એ સેવા દેવ એનાથી કરવા માંગે છે. એટલા માટે દેવ યુનાને મોકલી રહ્યા છે. આજે દેવ તમને ને મને મોકલી રહ્યો છે. શું મારા વાલા ભાઈ, મારી વાલી બેન, તું જવાના માટે તૈયાર છે? અને મારા પ્રિયો, જ્યારે દેવ મોકલે છે એ ખાતરીપૂર્વક છે. અને જ્યારે યુના વહાણમાં નહીં ગયો, પરંતુ ત્યાર પછી એને માછલીના પેટમાં થઈને ત્યાં નીનવે તો જવું પડ્યું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આજે હું તમને કહેવા માંગુ છું, અલગ અલગ ગામોના અલગ અલગ વિસ્તારોમાં દેવે તમને એ સેવાના માટે મોકલી રહ્યો છે, આહવાન આપી રહ્યો છે. મારા દીકરા, મારી દીકરી, તું હવે પછી ક્યારે તારી સેવાની શરૂઆત કરશે? ક્યારે તું એ ઉત્તમ સેવા લઈને ચાલશે? જે સેવા મેં તને આપી છે, જે સેવા તે તારા ખાંદ પર લીધી છે, તું શા માટે એને ઉતારી મૂકે છે? લઈને ચાલ. હું મારો ક્રોસ પોતે લઈને ચાલ્યો છું, તું તારી સેવા લઈને ચાલ. હાલેલુયા, હાલેલુયા. વચ્ચે યશાયાનું પુસ્તક, એનો 6 અધ્યાય અને 8મી કલમ, ત્યાં દેવનું વચન શું કહે છે? યશાયા સદર્શનમાં જોઈ રહ્યો છે, દેવ યશાયાને શું કહે છે? વાંચીએ. યશાયા 6 અધ્યાય 8મી કલમ. પછી મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો કે, હા, હું કોને મોકલું? હા, અમારે સારું કોણ જશે? હા. ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. હાલેલુયા. શું આજે અહીં બેસનારા લોકો એવું કહેવા માંગે છે, પ્રભુની પસંદ કરેલી કલીસિયા તરીકે પ્રભુને તમે કહેવા માંગો છો, પ્રભુ, હું આ રહ્યો, તું મને મોકલ. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કરનારા બોલે હાલેલુયા. મારા પ્રિયો, યશાયાને પરમેશ્વર પૂછી રહ્યો છું, હું કોને મોકલું? મારા માટે કોણ જશે? એ સમય યશાયા તરત જવાબ આપે છે, પ્રભુ, હું આ રહ્યો, મને મોકલ. યુનાને મોકલવામાં આવ્યો, પરંતુ યુના તો તાર્શીશ ભાગવા લાગી ગયો, પરંતુ દેવે એની સેવાને માટે નિશ્ચય ત્યાં મોકલી દીધો અને નીનવે શહેર બચી ગયું. હાલેલુયા,
હાલેલુયા. આજે એવા ઘણા બધા શહેરો, નિનવે જેવા શહેરો, સદોમ અને ગમોરા જેવા શહેરો તમારી રાહ જોઈ રહ્યા છે, તમારી સેવાની રાહ જોઈ રહ્યા છે. કોઈક તો આવશે, દેવની સુવાર્તા મને કહેશે, મારું જીવન બદલાઈ જશે. એ આશાની સાથે ઘણા બધા નિનવેના લોકો જેઓ પ્રભુમાં હજુ નથી, એવો તમારી રાહ જોઈ રહ્યા છે. કોણ જશે એમને કહેવાને માટે? દેવે કહ્યું, હું કોને મોકલું? જે લોકો હજુ સ્વર્ગ રાજ્યથી બહાર છે, જે લોકો હજુ પાપો, શ્રાપો અને વ્યસનોમાં પડ્યા છે, પોતાના જીવનને બરબાદ કરી રહ્યા છે, પોતાના જીવનને એ નરકની આગને માટે તૈયાર કરી રહ્યા છે, એમને બચાવવાને માટે હું કોને મોકલું? આજે દેવ તમને ને મને પૂછી રહ્યો છે, કલીસિયા, હું કોને મોકલું? કોઈક તો જુવાન આજે દેવની સેવાના માટે ઊભો થઈ જાય અને એવું કહે, પ્રભુ તું મને મોકલ, પ્રભુ હું જવાને માટે તૈયાર છું, ચાહે કેવી પણ પરિસ્થિતિ આવી જાય, હું તારી સેવા કરીશ અને કરીશ, હું જવાને માટે તૈયાર છું. અને મારા પ્રિયો, આજે એ દેવ સમર્પણને જોવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. વર્ષો પહેલાનું સમર્પણ નહીં ચાલે, વર્ષો પહેલાનું સમર્પણ નહીં ચાલે, પાછલા દિવસોનું સમર્પણ નહીં ચાલે. એક નવું સમર્પણ, એક ઉત્તમ સમર્પણ જોઈશે. એવું નહીં કહેવાય કે પાછલા દિવસોમાં મેં સારી સેવા કરી છે, હવે મારાથી સેવા નહીં. પરંતુ મારા પ્રિયો, દેવનું વચન કહે છે, ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. અને એ જુવાની તાજી કરાય છે તો દરરોજ એક નવા સમર્પણની સાથે આગળ વધવું પડશે. હાલેલુયા. નવું સમર્પણ, નવી સેવા, ઉત્તમ સેવા. અને એ અદ્ભુત કાર્ય માટે દેવે તમારી ને મારી પસંદગી કરી છે. હાલેલુયા. દેવ આજે પૂછી રહ્યો છે, હું કોને મોકલું? મારા માટે કોણ જશે? પરંતુ વિશ્વાસ કરું છું, અહીં બેઠેલા દરેક લોકો એવું કહી રહ્યા છે, પ્રભુ હું આ રહ્યો, તું મને મોકલ. બોલ, સમુએલે જે રીતે કહ્યું, જ્યારે પરમેશ્વર એને હક મારી, પ્રભુ બોલ, તારો દાસ સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા. સમુએલના પુસ્તક 3 અધ્યાયમાં જ્યારે પરમેશ્વરે સમુએલને હક મારી, એ સમયે બાળ સમુએલે એ પ્રમાણે કહ્યું, પ્રભુ બોલ, તારો દાસ સાંભળે છે. આપણે પણ પરમેશ્વરનું સાંભળનારા બનીએ, ત્યારે જ આવા અવાજોને સાંભળીશું. મારા દીકરા, મારી દીકરી, શું તું મારા માટે જશે? પરંતુ આજે દુઃખની બાબત એ છે, આજે આપણે પરમેશ્વરનું સાંભળવા કરતા જગતનું સાંભળવા લાગ્યા છે. એથી પણ વિશેષ મોબાઈલ આપણને દરરોજ સંભળાવે છે કંઈક ને કંઈક, એનું સાંભળવા લાગ્યા છે. પરંતુ પરમેશ્વરે જે 66 પુસ્તકનો પ્રેમ પત્ર આપ્યો છે, જે અદ્ભુત વચનો આપ્યા છે, એને છોડી મૂક્યા છે. દેવનો અવાજ સાંભળતા નથી, એટલા માટે આજે દેવનો અવાજ આવી રહ્યો નથી. પરંતુ મારા પ્રિયો, દેવનું વચન સમુએલના સમયમાં એ પ્રમાણે કહ્યું, જે કોઈ એ વાણીને સાંભળશે, એના બંને કાનો ઝણઝણી ઉઠશે. મારા પ્રિયો, દેવ તમને એવી સુવાર્તાની સાથે તૈયાર કરશે, દેવ તમને એવી સેવાને સાથે તૈયાર કરશે, જેને પણ જઈને તમે સુવાર્તા સંભળાવશો, એના બંને કાનો ઝણઝણી ઉઠશે. એવો વિચારશે, આવી ઉત્તમ સેવા કરનારા લોકો ક્યાંથી આવ્યા? પ્રેરિતોના સમયમાં પ્રેરિતોને કહ્યું, જગતને ઉથલ પાથલ કરનારા અહીં સુધી પહોંચ્યા છે. હાલેલુયા. જગતને ઉથલ પાથલ કરનારા માત્ર કરંજવેલમાં નહીં બેસેલા હોવા જોઈએ. જગતને ઉથલ પાથલ કરનારા માત્ર ચીચબડીમાં કે લખાલી ખુરદીમાં નહીં. પરંતુ મારા પ્રિયો, ક્યાં સુધી જવાનું છે? વાંચીએ માથીનું પુસ્તક, એનો 28મો અધ્યાય અને 18 થી 20 કલમ સુધી વાંચીએ, જ્યાં દેવનું વચન શું કહે છે. દેવનું વચન એ પ્રમાણે કહે છે, જાઓ, સર્વદેશના શિષ્ય કરો, બાપ, પુત્ર, પવિત્ર આત્માના બપ્તિસ્મા આપો, અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા, હાલેલુયા. માત્ર મારા પ્રિયો, જે સેવા, જે જવાબદારી તમને આપી છે, આ વિસ્તાર પૂરતી નથી. આ સેવા અને આ જવાબદારી દુનિયાના ખૂણે ખૂણે સુધી લઈ જવાના માટે દેવે કહ્યું છે. એટલા માટે આપણે એવું નહીં કહી શકીએ, મેં ઉત્તમ સેવા કરી છે. પાઉલે કહ્યું, હું ઉત્તમ દોડ દોડ્યો છું. પરંતુ એને અંતે, પરંતુ મારા પ્રિયો, આપણે ઉત્તમ દોડ દોડતા દોડતા ઘણાઓને સુવાર્તા સંભળાવતા જઈએ. હાલેલુયા,
હાલેલુયા. એ કાર્યના માટે પરમેશ્વરે તમને ને મને બોલાવ્યા છે. હાલેલુયા. મારા પ્રિયો, અંતે એક દર્શનની વાત કહીને મારું બોલવાનું બંધ કરીશ. એક પ્રભુના દાસ મધ્યરાત્રિએ એ દર્શન જોઈ રહ્યો છે. દર્શનની અંદર એણે પ્રભુને જોયો અને પ્રભુને એણે એવી બાબતમાં જોયો, એનું ધડ નહીં, એના હાથ નહીં, એના પગ નહીં. પ્રભુએ એ દાસને કહ્યું, મારા દીકરા, મારી આજે આ હાલત છે. મારા દીકરા, મારા લોકોએ મારે આજે આ હાલત કરી છે. કેમ એવી હાલત પરમેશ્વર આજે બતાવી રહ્યો છે? આ 21મી સદીની કલીસિયા, વચનોથી ભરપૂર કલીસિયા, છતાં પણ દેવ આજે એવું દર્શન કેમ બતાવી રહ્યો છે? એટલા માટે કે આજે સેવામાં ઢીલાપણું આવી ગયું છે. આજે સેવામાં સુસ્તી આવી ગઈ છે. જેવી રીતે શિયાળો લાગે છે અને ધાબળો ઓડી ઓડીને ઊંઘવાનું મન થાય, એવી રીતે આજે વિશ્વાસીઓ કદાચ સુસ્તીમાં ચાલી રહ્યા છે. એટલા માટે દેવ એ બાબત બતાવતા કહે છે, મારા દીકરા, મારી આજે હાલત છે. હું આ હાથો વડે ઘણાને સ્પર્શવા માંગુ છું, પરંતુ કોઈ જવાને માટે તૈયાર નથી. હું આજે આ પગો દ્વારા ચાલીને ઘણાને સુવાર્તા સંભળાવવા માંગુ છું, પરંતુ કોઈ તૈયાર નથી. મારા આ મુખ દ્વારા હું ઘણા બધાને સુવાર્તા સંભળાવવા માંગુ છું, દેવની વાતો કહેવા માંગુ છું, પરંતુ કોઈ તૈયાર નથી. આ કાનો દ્વારા હું ઘણાની તકલીફો સાંભળીને એમના પ્રશ્નોનું નિરાકરણ આપવા માંગુ છું, પરંતુ કોઈ તૈયાર નથી. આ મુખનો ઉપયોગ કરીને હું ઘણાઓને માટે આશીર્વાદની ઘોષણા કરવા માંગુ છું, પરંતુ કોઈ તૈયાર નથી. એટલા માટે આજે આવી હાલત થઈ ગઈ છે. પરંતુ મારા પ્રિયો, આપણે તો નિશ્ચય ઉત્તમ રીતે તૈયાર થઈ જાય દેવની અદ્ભુત સેવાને માટે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આપણે તો શરીરના એક એક અવયવને સેવામાં લગાડી દઈએ. હાલેલુયા. શું હાથ કહે આજે મારે આરામ કરવો છે, પગ કહે આજે મારે ચાલવું નથી, તો શું તમે ને હું ચાલી શકીએ? નહીં. એવી જ રીતે મારા પ્રિયો, આપણે દેવના અવયવો છે. જે સેવા પરમેશ્વરે આપણને આપી છે, એ સેવાને લઈને ઊભા થઈ જઈએ. યશાયાને જે રીતે કહ્યું, હું કોને મોકલું ને મારા માટે કોણ જશે? આજે આપણે એવું કહીએ, પ્રભુ તું મને મોકલ, હું તૈયાર છું જવાને માટે. અને આજે એવા સમર્પણ કરનારને દેવ નિશ્ચય તેની સેવાને માટે તૈયાર કરી રહ્યો છે. અને નિશ્ચય એવું જ સમર્પણ કરો. અને જે રીતે યુનાને મોકલવામાં આવ્યો, એવી જ રીતે પરમેશ્વર આજે તમને ને મને પણ મોકલી રહ્યો છે. પરંતુ આજે પ્રશ્ન છે કે શું કલીસિયા તું જવાને માટે તૈયાર છે? અને તૈયાર છે તો ધન્ય છે, નહીં તો ઉત્તમ તૈયારી કરો, એ વરરાજા આવી રહ્યો છે. માટે મારા પ્રિયો, ઉત્તમ તૈયારી કરતા આગળ વધીએ અને વચન દ્વારા પ્રભુ તમને અને મને સગળાને આશીષ આપો, આશીષ આપો. આમેન, આમેન.